ભરૂચમાં 250 વર્ષ ઉપરાંતથી ઉજવાતા મેઘોત્સવમાં આજે અષાઢી અમાસે મેઘરાજાની માટીની પ્રતિમાનું ભોઈ સમાજ દ્વારા વિધિવત સ્થાપન કરાયું. ભરૂચમાં છપ્પનિયા દુકાળના પહેલાના ભયંકર દુષ્કાળ સમયે ફુરજા બંદરે 250 વર્ષ પહેલા મેઘરાજાની માટીની પ્રતિમા બનાવી તેનું વિધિવત પૂજન કરાયું હતું. જો જળ દેવતા પૃથ્વી ઉપર કૃપાળુ નહીં થાય તો ભોઈ સમાજના વડવાઓએ મૂર્તિને નષ્ટ કરવાની ઘોષણા કરી. તે જ સમયે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાવા સાથે જળ દેવતાએ અમૃત વર્ષા કરી. ત્યારથી અષાઢ વદ અમાસની રાત્રે મેઘરાજાની માટીની પ્રતિમા બનાવવામાં આવે છે અને તેનો ઉત્સવ મેળાના સ્વરૂપમાં શ્રાવણ વદ સાતમથી દસમ સુધી લાખો માનવ સમૂહ વચ્ચે શ્રદ્ધા અને ભક્તિ રૂપે ઉજવાય છે. ભરૂચમાં આ મેળો મેઘ મેળો કે મેઘરાજાના મેળા તરીકે ઓળખાય છે. તેની પૂર્ણાહુતિ દસમના દિવસે મેઘરાજાની પ્રતિમાને સાંજે નર્મદા નદીના પવિત્ર જળમાં વિસર્જિત કરી થાય છે. વિશ્વમાં એકમાત્ર ભરૂચ શહેરમાં ઉજવાતો મેઘોત્સવમાં આજે ગુરુવારે શિલ્પકળાના 2 નમૂના રૂપ મેઘરાજાની માટીની પ્રતિમાનું ભોઈ સમાજ દ્વારા સ્થાપન કરાયું હતું. ભરૂચની પાવન ભૂમિ ભરૂચ શહેર અને ભરૂચ શહેરમાં નર્મદા તીરે વસેલ ભરૂચ ભોઈ સમાજ અષાઢી અમાસને દિવસે મતલબ કે 14મી રાતે માં નર્મદાની માટી લાવીને વિધિ વિધાનથી મેઘરાજાની સ્થાપના કરી છે. આ પર્વ 27 દિવસ સુધી ઉત્સવ ઉજવવામાં આવશે. એવું કહેવાય છે કે છપ્પનિયો દુકાળો હતો, પાણી માટે પશુ પક્ષીઓ માણસો તરફડિયા મારી રહ્યા હતા. એવા સમયે અમારા વડવાઓએ એક પ્રતિજ્ઞા લીધી, એક કલ્પિત મૂર્તિ બનાવી અને ઇન્દ્રદેવને અમે બહુ રીઝવ્યા. ભજન કીર્તન હવાનો કર્યા, તો વરસાદનો કોઈ ક્ષણ ના દેખાયો. એવામાં એક સંત આવીને કહી ગયા હતા અમને કે જાઓ કે નર્મદા નદીમાં જાઓ અને માટી લાવીને એક કલ્પિત મૂર્તિ બનાવો. એવા સમયે અમારા વડવાઓએ નર્મદા નદીમાં જે માટી લાવીને મૂર્તિ બનાવી અને ખૂબ ભજન કીર્તન કર્યા, પણ કોઈ જાતનો અંતર ના આવ્યો વરસાદનો. એવામાં અમારા સમાજે એક પ્રતિજ્ઞા લીધી કે એ ઇન્દ્ર દેવતા, એ જલ દેવતા, જો આ સમયમાં વરસાદ નહીં પડે તો અમે બનાવેલી તમારી મૂર્તિ ખંડિત કરીશું. અને એ ઐતિહાસિક ક્ષણ બની ગઈ અને થોડા સમયમાં આકાશમાં વાદળો ઘનઘોર છવાઈ ગયા અને ધોધમાર વરસાદ આવવા માંડ્યો. અને ત્યારથી આજ દિન સુધી ભરૂચ ભોઈ સમાજ આજ છેલ્લા 250 વર્ષથી ભગવાન મેઘરાજાની મૂર્તિ બનાવે છે અને 27 દિવસ સુધી આ પર્વ ચાલશે.